ઇન્દિરા દિલીપભાઈ ઠક્કર છે. હું નાના ગ્રુપને હેલ્પ કરવા હું એક નાના ગ્રુપ ચલાવું છું, જે અત્યારે મારું સ્વરા મ્યુઝિકલ ગ્રુપ છે. તે લગભગ 9 વર્ષથી ચાલે છે. પ્લસ એક સ્વીટ 16 ગ્રુપ છે, એ હાઉસી ગ્રુપ મેં લગભગ 6-7 વર્ષથી ચાલુ કર્યું છે. તો એમાં બધા લેડીઝોનો મેલ ફિમેલ બધા આવી શકે છે અને બધાનો ખૂબ સપોર્ટ રહે છે. તો ઓલવેઝ, અને જે મારા સ્વરા મ્યુઝિકલના જે પ્રોગ્રામ હોય છે બધા દરેક થીમ સાથેના પ્રોગ્રામ હોય છે, કે ક્રિસમસ થીમ, કલ્યાણજી આનંદજી છે, રફી સાહેબ છે, મુકેશજી છે, કે 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, કે હવે આપણે કરવા જઈ રહ્યા છીએ રક્ષાબંધન સ્પેશિયલ. તો એ બધા પ્રોગ્રામમાં બધાનો ખૂબ સપોર્ટ મને મળી રહે છે. અને લોકો આજે કઈ થીમ ઉપર? આજે 15મી ઓગસ્ટની દેશભક્તિ થીમ ઉપર બધા સોંગ હતા. કેટલા સિંગર આજે અહીંયા આવે? લગભગ આજે 55 સિંગરો હાજર છે. અને 55 સોંગનું તો જોકે મને બુકિંગ થઈ ગયું છે, તે છતાં પણ આજે ઘણા બધા સિંગરો આવ્યા છે. તો બધાને વેઇટિંગમાં હું બેસાડીશ. બધાના સોંગ તો હું લઈશ જરૂરથી. આજે નહીં આવે તો નેક્સ્ટ પણ પ્રોગ્રામમાં હું તમને ગાવાની તક આપીશ. પણ જે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ કઈ જગ્યાએ અને કેટલા ટાઈમ? નિજાનંદ સ્ટુડિયોમાં, ગુપ્તાનગર વાસણા સ્ટુડિયો આવેલો છે. અને એના ઓનર છે વિજયભાઈ રાજુભાઈ છે. અને અહીંયા છે વાસણામાં છે. 12 થી 5નો પ્રોગ્રામ છે. પણ મને એવું લાગે છે કે મને સમય ખૂટશે. પણ તે છતાંય તમે બધા આવ્યા છો, જે બધા સિંગરો ઓડિયન્સ જે આવ્યા છે, તો એમના સપોર્ટથી હું અહીંયા સ્ટેજ ઉપર ઊભી છું. મારા ઘરના પહેલો સપોર્ટ તો મારા ફેમિલીનો છે, કે મારા ભાઈ ભાભી, કે મારા હસબન્ડ વાઈફ, બધા હંમેશા, ભલે એ સ્ટેજ ઉપર નથી આવતા કે મને જોવા સાંભળવા નથી આવતા, પણ એ લોકો મને ઘરની બહાર જવા દે છે. બરાબર? તો એ સપોર્ટ મને પૂરો છે. અને પૂરો સપોર્ટ તમારો છે, સિંગરોનો અને ઓડિયન્સનો. અને પૂરો સપોર્ટ મારા ભાઈશ્રીનો છે. તો એ હંમેશા આવે છે અને મને ખૂબ સપોર્ટ કરે છે, હેલ્પ મારે છે. નેક્સ્ટ પ્રોગ્રામ તમારો કઈ થીમ ઉપર અને કઈ જગ્યાએ રાખવામાં આવે? નેક્સ્ટ પ્રોગ્રામ મારો છે 25 તારીખે રક્ષાબંધન સ્પેશિયલ થીમ ઉપર છે.
અને ગજાનન સ્ટુડિયોમાં છે આપણો. તો સૌને ભાવભર્યું આમંત્રણ છે અને બધાએ આવવાનું છે. આજે જે સિંગરો આવ્યા છે હા જે ઘણા ફ્રેશર બી હશે, હા તો એમને તમારો સપોર્ટ, અને બીજા જે સિંગર છે કે જે સિંગિંગ કરવા માંગે છે પણ કંઈક એમને શંકા છે અને ગભરાઈ રહ્યા છે, તેમને શું મેસેજ આપશો? હું તો એમ જ કહું છું કે હું પણ શીખતી હતી. આજે 2015થી હું આ સિંગિંગમાં છું, તો હું પણ શીખતી હતી અને બધા શીખી શકે છે. ટેલેન્ટ બધાનામાં હોય છે, નાનું મોટું ટેલેન્ટ બધાનામાં હોય છે, પણ એ બહાર નીકળવું અને બહાર કાઢવું. તમે બહાર નીકળશો, સ્ટેજ ઉપર આવશો તો તમને ઘણું બધું મળશે. અને હું એક જ હેલ્પ કરીશ કે આવો બધા સાથે મળીને પ્રોગ્રામો કરીએ અને એકબીજાની હેલ્પ કરીએ. તો વેલકમ છે, બધાનું સ્વાગત છે. અને આજે મેં જે પાર્ટિસિપેટ કર્યું છે સિંગરોએ, એ લોકોને બધાને મેં સર્ટિફિકેટ્સ આપ્યા છે, પ્લસ વોચ આપ્યા છે, પ્લસ 11 બેસ્ટ સિંગર હજુ તો મારે ગિફ્ટ આપવાની છે અને એ સિંગર હજી મારે શોધવાના બાકી છે. તો બસ આ. હવે એવું પણ જાણવા મળ્યું છે હા કે જે સિંગર નવા છે અને ગભરાઈ રહ્યા છે, હા એમને તમે સપોર્ટ આપીને આજે ઘણા સારા લેવલ ઉપર ને સારા સ્ટેજ ઉપર લઈ ગયા છો, હા. તે બાબતમાં શું કહેશો? મારા ત્યાં એક 8 વર્ષની દીકરી આવતી હતી 2016માં, 8 વર્ષની, જે અત્યારે લગભગ 17 વર્ષની થઈ છે. તો એ અત્યારે બોમ્બે ઇન્ડિયન આઇડલ સુધી પહોંચી ગઈ છે. અને હજી પણ એવા બધા સિંગરો છે કે ડરે છે કે ભાઈ અમારે આવું છે તો કેવી રીતે આવીએ. આવો અને હું તમારી સાથે ઊભી રહીશ, ડરશો નહીં. સિંગિંગ એ એક મેડિસિન છે, ગમે તે ગાઈ શકે છે, ગમે તે ઉંમરમાં ગાઈ શકે છે. તો મારા ત્યાં 7 વર્ષના મેમ્બરથી માંડી લગભગ આજે મારી સાથે 74 યર્સના પણ બેન બેઠા છે. તો હું બધાને કહું છું થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ તમારો આભાર. તમે બધા આવો અને હંમેશા આપણે જોડાયેલા રહીએ. આજે તમારા પ્રોગ્રામમાં અહીં આવેલા 2 વિશેષ મહાનુભાવો કોઈ હોય એમના નામ આપો. ઓકે, એક ગુરુજી હમણાં જ આવીને ગયા છે, ડૉક્ટર સતીન સર, જે બહુ મોટા કવિ છે અને શાયરીના મશહૂર છે, પ્રોફેશનલ સિંગર હતા, વર્સેટાઇલ સિંગર. તો એ હમણાં જ આવીને ગયા. બીજા મારી સામે બેઠા છે આઇડલ ગુજરાત કોમ્પિટિશનના હર્ષદભાઈ મુંજવા, એ મારી સામે જ છે. તો એ ઘણા સમયથી સિંગિંગ કોમ્પિટિશનમાં 10 વર્ષથી એમનું ચાલે છે. આખા ગુજરાત ખાતેની કોમ્પિટિશન એમની ચાલે છે. આ પ્રોગ્રામમાં તમને સપોર્ટ માટે કોણ કોણ? સપોર્ટ માટે તો સૌથી પહેલા મારા ભાઈ શ્રી રમેશભાઈ ઠક્કર અને મારા ભાઈ શ્રી ભાઈ સાધુ, એ મારી સામે જ બેઠા છે અને ઓલવેઝ એ સપોર્ટમાં જ હોય છે, મારા સપોર્ટમાં. અને અત્યારે પણ એમણે કીધું છે કે હું તમારા સપોર્ટમાં હંમેશા ઊભો છું. આજે જે સ્વરા મ્યુઝિકલનો સ્વતંત્ર દિવસનો જે આ ગીતોનો કાર્યક્રમ દેશભક્તિનો રાખવામાં આવે છે, એમાં તમારો કઈ રીતે સપોર્ટ રહ્યો અને આ સ્વરા મ્યુઝિકલ સાથે તમે કેટલા ટાઈમથી જોડાયેલા છો? ઇન્દિરાબેન સાથે કેટલા સમયથી જોડાયેલા છો? મારું નામ ભરતભાઈ સાધુ છે. 5 વર્ષથી સિંગિંગ કરું છું અને ઇન્દિરાબેનને 5 વર્ષથી ઓળખું છું. કાયમ હર હંમેશ ગમે ત્યારે એમની પોસ્ટ આવે એટલે તરત હું ફોન કરું છું કે સૌથી હાઈએસ્ટ ગીત મારા લખી લખવાના, પણ જગ્યા જ નથી હોતી. આજે પણ મેં 12 ગીતો લખાયેલા હતા, હજી સુધી મેં 2 જ ગાયા છે અને હંમેશા એમના સપોર્ટમાં રહું છું. આજે સ્વતંત્ર દિવસ હતો, મારાથી ગીતો તૈયાર થયા નથી સ્વતંત્ર દિવસના, મેં અન્ય ગીતો ગાયા છે. અને બેનનો સપોર્ટ હંમેશા મારો રહેશે અને કાયમ માટે સપોર્ટ હું આપતો રહીશ. અને સિંગર બેન હાઉસી વધારે ચલાવતા હતા, મારે એમને ફોન કરીને કહેવું પડ્યું કે બેન હાઉસી નહીં પણ તમે સિંગિંગ રાખો તો મને મજા આવે, હાઉસીમાં મને કંઈ ખબર પડે નહીં, અમે જોવા ના આવી શકીએ. તો એમને મારા કહેવાથી આ પ્રોગ્રામ ખરેખર કર્યો એમ કે નાના ભાઈ પ્રોગ્રામ કરું છું. અને આજે રસ્તામાં ગાડીમાં આવતા એમને બીજો પ્રોગ્રામ 25 તારીખનો જે ગજાનંદમાં કર્યો, એ પણ મારા કહેવાથી જ એમને કર્યો છે. અને બધા દરેક મિત્રો સાથ સહકાર આપશે, હું તો સપોર્ટમાં છું, તમે પણ સહકાર આપશો એ અભ્યર્થના. તમે કોના વોઇસમાં કરી રહ્યા છો? હું રફીનો પણ ગાઉં છું, કિશોરના પણ ગાઉં છું અને મુકેશના પણ ગાઉં છું. વધારે કરીને એમ રફીમાં વધારે ગાઉં છું.
પ્લસ આપણે જે 11 બેસ્ટ સિંગર ચોઇસ કરવાના છે એના માટે રક્ષાબંધન સ્પેશિયલ ટ્રોફી પણ છે, તો એ લાસ્ટમાં જોઈશું. તો અત્યારે રેશમા દીદી ઉંમર તો હું એમને પૂછાય નહીં, નાના જ છે, પણ ઘણા વર્ષોથી અમે સાથે છીએ અને ખૂબ સરસ સિંગિંગ કરે છે. એ મારા મોટા બહેન છે, હું એમની નાની બહેન છું, તો ઓલવેઝ દીદી મારી સાથે હોય છે અને અમે એકબીજાની સાથે હોય છે. પ્રેમથી લાગણીથી અહીંયા આવવાની ઈચ્છા થાય છે એટલે આવીએ જ છીએ. અને એમના થકી આજે મને રેખાબેનનો પરિચય થયો એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. દિલથી જીવીએ છે ને લાગણીથી તો ક્યાંક ને ક્યાંક આપણને ફાયદો જ થતો હોય છે, નુકસાન ક્યાંય નથી થતું. અમે સાથે છીએ રેખાબેન સાથે, પણ બહુ વર્ષે જોયા અને તમે આવ્યા. થેન્ક યુ દિલથી થેન્ક યુ છે. અને અને ભરતભાઈ કીધું કે બેન આવશે જ. મેં કીધું હા, કેમ નહીં આવે. સાઉન્ડ તો ઓપરેટ કરી રહ્યા છે, સાથે પોતાના આપણે સાથે હેલ્પ કરી રહ્યા ભાઈ માટે એક જોરદાર તાળી થઈ જાય. હમણાં એમનું આપણે પાછું સ્વાગત કરીશું. સરસ. ઓકે, ખાલી સ્વાગત જ કરો છો આપણું. ના સપોર્ટ છે બધા, આપણે હાડી મળી પ્રોગ્રામ કરીએ એ બહુ મોટી વાત છે. બસ બીજું કંઈ નથી. તો એક તાળી થઈ જાય અને એક કિરીટભાઈ માટે તાળી થઈ જાય. ખૂબ સરસ સોંગ લઈને આવ્યા છે બહેનો માટે ડેલિકેટ. બધા એવા ગીતો છે જ્યાં જ્યારે આપણે એને યાદ આવે ત્યારે એ ગીત આપણે સાંભળતા હોઈએ છીએ ને પણ અદ્ભુત. હું એવું માનું છું કે દરેક સિચ્યુએશન પર તમારા માટે, આપણા બધા માટે એક ગીત છે, બધા માટે, દરેક સિચ્યુએશન પર. હા, થેન્ક યુ સો મચ ઇન્દિરાબેન, ભરતભાઈ, અરુણાબેન, મનીષભાઈ, ઓનલી ગુજરાતી ન્યૂઝ ચેનલ એડિટર, સૌરા ફેમિલી મ્યુઝિકલ ગ્રુપ તરફથી થેન્ક યુ ઓલ. મારા દરેક પ્રોગ્રામ 10 વર્ષથી ચાલુ છે. આજે 81નો પ્રોગ્રામ છે. 81 પ્રોગ્રામ છે આજે. ખરેખર અદભુત. હેલો, બોલો. हमारी मेम बेन છે ડોક્ટર મુકુલ સાની. ખરેખર એક વાત કહું ભરતભાઈ, આજે રેખાબેને આપણને ઘણો બધો સમય આપે છે
ના ના, તમને થેન્ક યુ કહીશ, કારણ કે તમે આટલો સમય કોઈ જગ્યાએ હાજરી આપતા નથી. ફક્ત એમના નવરંગ સપ્તરંગ મ્યુઝિક આજે સ્વરા મ્યુઝિકલ ગ્રુપ, જેને એક ફેમિલી ગ્રુપ પણ કહેવાય છે, એમાં એ કરાઓકે સિંગિંગ પ્રોગ્રામ રાખવામાં આવે છે એમાં, અને એના એડમિન છે ઇન્દિરાબેન ઠક્કર. આજે એમનો 81મો શો અહીં ગજાનન ઓડિટોરિયમ પાલડી ખાતે રાખવામાં આવે છે, અને 10 દિવસ પહેલાં એટલે 15મી ઓગસ્ટે એમનું 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસનો એક પ્રોગ્રામ પણ નિજાનંદ સ્ટુડિયો વાસણા ખાતે ખૂબ જ ભવ્યતાથી યોજાયો. આજે પણ આ એક ફેમિલી ગ્રુપનો પ્રોગ્રામ, ભાઈ બહેનોના પવિત્ર તહેવાર રક્ષાબંધનનો સેલિબ્રેશન, આવી અલગ અલગ થીમ ઉપર સ્વરા મ્યુઝિકલ ફેમિલી ગ્રુપ અને એના એડમિન ઇન્દિરાબેન ઠક્કર દ્વારા આયોજિત કરવામાં આવે છે. એમના દ્વારા એક સ્વીટ 16 નામનું ગ્રુપ પણ જે ચલાવવામાં આવે છે, એમાં તેઓ હાઉસીનો પ્રોગ્રામ બહુ ભવ્યતાથી એ પણ કરી રહ્યા છે. એમની સાથે ઘણા બધા બહેનો જોડાયેલા છે. તો આજના પ્રોગ્રામ વિશેની માહિતી અને આગળનો શું પ્રોગ્રામ છે એમનો, અને સ્વરા મ્યુઝિકલ ગ્રુપને એ ક્યાં લઈ જવા માંગે છે, એમાં શું યોગદાન કોઈ આપી રહ્યું છે, કોણ સાથ સહકાર વધારે આપી રહ્યો છે, એની માહિતી આપણે આજે લઈશું. આજના પ્રોગ્રામ વિશે થોડીક માહિતી આપશો. મારું ગ્રુપ સ્વરા મ્યુઝિકલ ફેમિલી ફ્રેન્ડ્સ ગ્રુપ છે, જે 10 વર્ષથી ચાલે છે. અને આજે એક પવિત્ર તહેવાર જે રક્ષાબંધન, એના વિશે એક આજે હું પ્રોગ્રામ લઈને આવી છું, જે મારા ભાઈઓ બહેનો માટે ખાસ. તો એ ભાઈ બહેનના પવિત્ર બંધનનું આ એક દિવસ છે, તો બધાને મેં આજે ઇન્વાઇટ કર્યા છે. અને એ રક્ષાબંધનની થીમ ઉપર બધા સિંગરોએ સોંગ ગાયા છે. એમાં મેં બધાને કન્ફર્મ શ્યોર ગિફ્ટ આપી છે, પ્લસ સર્ટિફિકેટ કરાવ્યા છે રક્ષાબંધન સ્પેશિયલ, પ્લસ મેડલ, પ્લસ ટ્રોફી અને બીજું ઘણું બધું. તો એ રક્ષાબંધનના પવિત્ર તહેવારના માટે આજે હું બધાના આવેલાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને થેન્ક યુ સો મચ, તમે આવ્યા છો અને ખૂબ મારી સાથે જોડાયેલા રહેજો. અને આ સ્વરા મ્યુઝિકલ ગ્રુપને હું બહુ આગળ લઈ જવા માગું છું, કે 10 વર્ષથી તો મારું ગ્રુપ ચાલી જ રહ્યું છે બધાના સપોર્ટથી. અને હજી પણ મારી એક થીમ હું લઈને આવી છું, જન્માષ્ટમી સ્પેશિયલ. એ થીમ ઉપર હું એક પ્રોગ્રામ કરી, એના પછી એક નવરાત્રિ ગરબા સ્પેશિયલ. તો આવી રીતે થીમ ઉપર મારા દરેક પ્રોગ્રામ રહેશે, અને ઓલવેઝ બધાને હું ઇન્વાઇટ કરું છું. થેન્ક યુ. આજે મુખ્ય ગેસ્ટમાં કોણ હતા તમારા? મુખ્ય ગેસ્ટમાં અને મુખ્ય સપોર્ટમાં મારા ભાઈ શ્રી ભરતભાઈ સાધુ છે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર, કે એમણે મને ખરેખર બેન બનાવી છે. રિયલમાં બેન હું છું એમની, હું એમની રિયલમાં બેન છું, અને મને રિયલમાં બેન બનાવી છે. અને એમના સપોર્ટથી આજે હું મારો સરસ પ્રોગ્રામ કરી રહી છું. 15મી ઓગસ્ટના પ્રોગ્રામમાં પણ એમનો મને ખૂબ સહયોગ મળ્યો છે. તો ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ ભાઈ. આજે કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યા હોય? સ્પેશિયલ ગેસ્ટમાં મારા ગુરુજી છે, ડૉક્ટર સતીન સર છે, એ પણ આવ્યા છે. પ્લસ જે રમેશભાઈ પરમાર બેઠા છે, એ પણ સ્પેશિયલ ગેસ્ટમાં આવેલા છે. અને ઘણા બધા એવા છે. અને એક સ્પેશિયલ ગેસ્ટમાં મારા વર્સેટાઇલ સિંગર છે રેખાબેન ઉપાધ્યાય. ખાસ એ ક્યાંય જતા નથી, પણ આજે ભરતભાઈને મારા માનથી આવ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આવેલા બીજા બધા મેમ્બર્સ, જે ઘણા બધા એડમિનો મારી સાથે બેઠા છે, અશોકભાઈ છે, ભાઈ શ્રી હિતેશભાઈ છે, કામિનીબેન છે, અને મારા એક ખાસ શકુંતલાબેન, જે વર્ષોથી 2015થી મારી સાથે જોડાયેલા છે. એમની અવશ્ય મારી સાથે હાજરી હોય છે. અને ખાસ મારા રેશમા દીદી મોટાબેન, એ પણ ખાસ આવ્યા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આ પ્રોગ્રામનું તમારું હોસ્ટિંગ એટલે એન્કર તરીકે કોણ હા, હતા, અને એમની કામગીરી કેવી રહી? એન્કરિંગમાં એક નાઝીરભાઈ મંસૂરી છે મારા ભાઈ. એક્ટિંગ, એન્કરિંગ અને હીરો, હું તો કહું છું મારા ભાઈને હીરો જ કહું છું હંમેશા. અને એમનું 10 વર્ષથી મારા સાથે જોડાયેલા છે એન્કરિંગ. એનું ખૂબ સરસ કામ છે. અને હું તો બધાને એમ કહું છું કે બધા એમને સપોર્ટ કરો અને બધા એમની સાથે જોડાઓ. સિંગિંગ પણ બહુ સારું છે, એક્ટિંગ, એમની ફિલ્મો પણ બહુ સરસ બને છે. તો થેન્ક યુ સો મચ. ઓલવેઝ મારા ત્યાં આવે છે.
થેન્ક યુ નાઝીરભાઈ, થેન્ક યુ.